असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ओम शांति शांति शांति। अस्मत् गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंड में आप सौનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી તમારી સન્મુખ માઘ માસમાં માઘ સ્નાન દરમિયાન એક દિવસ સમુદ્ર સ્નાન કરવાથી સંપૂર્ણ માઘ સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે। આ ઓડિયો લઈને ઉપસ્થિત થયો છું। તો ભક્તો, પોષ સુધી પૂર્ણિમાથી લઈને મહા સુધી પૂર્ણિમા પર્યંતનો એક મહિનો સનાતન ધર્મીઓ માઘ સ્નાન તરીકે મનાવે છે। આ મહિના દરમિયાન પ્રાતઃકાલે દરેક સનાતનીઓ સ્નાન કરવાને અર્થે નદીએ અથવા તો સરોવર, વાવ કે કૂવામાં જાય છે। કારણ કે માઘ મહિનામાં પ્રાતઃકાલે સ્નાન કરવાનું ઘણું મહાત્મય વર્ણવવામાં આવેલું છે। જેમ કે પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે માઘે સ્નાનમ પ્રકુર્વીત ગંગાયામ વા યથા જલે સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ। અર્થાત કે માઘ માસમાં ગંગા નદીમાં કે અન્ય પવિત્ર જળમાં જે સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કરે છે। આ પ્રમાણે માઘ માસ દરમિયાન જે પણ કોઈ ભગવદ ભક્ત એક મહિના પર્યંત ગંગા નદીમાં કે અન્ય કોઈ નદીમાં કે જળાશયમાં કે વાવ, કુવા કે ઘરે માટલા સ્નાન કરે છે, એ બધા જ લોકો પાપથી મુક્ત થઈને દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે। કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ માઘ માસમાં તો ઘણી ઠંડી પડે અને અમે આ માઘ માસ દરમિયાન પ્રાતઃકાલે સ્નાન કરવાને અર્થે અશક્ત છીએ, તો અમારે શું કરવું? તો શાસ્ત્રોકારોએ બીજો પણ ઉપાય બતાવેલો છે। જેમ કે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માઘ મહાત્મયમાં કાર્તિક સ્વામી સાવર્ણી ઋષિને કહે છે કે માઘ માસે સમુદ્ર સ્નાનમ કુર્વૈત એક દિવસમ નરહ માસ સ્નાન ફલમ પૂર્ણમ લભતે નાત્ર સંશયઃ। અર્થાત કે માઘ માસમાં જે પણ કોઈક મનુષ્ય માત્ર એક જ દિવસ સમુદ્રમાં સ્નાન કરે છે તો તેને આખા માસ સુધી માઘ સ્નાન કર્યાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે તીર્થાનામ સાગરો શ્રેષ્ઠ સર્વદેવ સમાશ્રયઃ તત્ર સ્નાત્વા નરો યાતિ હરિધામ ન સંશય। અર્થાત કે સમસ્ત તીર્થોમાં સમુદ્ર એ સર્વોત્તમ તીર્થ છે, કારણ કે ત્યાં સર્વ દેવતાઓ તથા સમસ્ત તીર્થોનો નિવાસ છે। તેમાં સ્નાન કરનાર મનુષ્ય નિશ્ચય હરિધામને પ્રાપ્ત કરે છે। આ પ્રમાણે પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત સ્પષ્ટ રૂપે કહે છે કે સમુદ્રની અંદર સમસ્ત તીર્થોનો વાસ છે। એટલે માઘ માસમાં જે પણ કોઈક વ્યક્તિ એક દિવસ પણ જો સમુદ્ર સ્નાન કરી લે તો એને સંપૂર્ણ માઘ સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે। નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ગૃહે કૂપે હૃદય વાપી માસમ સ્નાન ફલમ સ્મૃતમ સમુદ્રે તુ દિને એકે તત્સર્વમ લભતે નરહ। અર્થાત કે કૂવો, તળાવ કે નદીમાં માઘ માસ દરમિયાન સ્નાન કર્યાનું જે ફલ મળે છે તે જ ફળ મનુષ્યને સમુદ્રમાં એક જ દિવસ સ્નાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે। એનું કારણ એ કે સમુદ્રની અંદર બધી જ નદીઓ આવીને મળી જાય છે, અને એટલે માટે માઘ માસમાં જે પણ કોઈક મનુષ્ય આખો માસ સ્નાન કરવાને અર્થે અસમર્થ હોય
એ એક જ દિવસ જો સમુદ્રમાં જઈને સ્નાન કરી લે તો એને સંપૂર્ણ માઘ સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે અને એ દેહાંતે સમસ્ત પાપોથી મુક્ત થઈને ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે. માટે ભક્તો, આ વખતે જો ઠંડી વધારે પડે તો એની પરવા ન કરતા, પરંતુ તમે તમારા હિતને અર્થે માઘ સ્નાન કરજો. અને જે લોકો સંપૂર્ણ માસ દરમિયાન માઘ સ્નાન કરવાને અર્થે અસમર્થ હોય તેઓ એક દિવસ જઈને સમુદ્રમાં સ્નાન કરી લે, તેથી એને સંપૂર્ણ માઘ સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જશે. પણ સમુદ્રમાં સ્નાન કરતી વેળાએ જે લોકો સમુદ્રમાં સ્નાન કરવા ગયા હોય તેણે એક મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. એ મંત્ર હું તમારી સન્મુખ બોલું છું, એ બધા જ લોકો આત્મસાત કરી લે. સમુદ્ર દેવ મહાભાગ સર્વ તીર્થ સમાશ્રય માઘ સ્નાનમ કરિષ્યામિ પાપમ નાશાય મે પ્રભુ. આ પ્રમાણેના મંત્રનું ઉચ્ચારણ કરી સમુદ્રમાં સ્નાન કરવાનું છે. અને સ્નાન સમયે તમારા સંપ્રદાયનો જે મંત્ર છે એ મંત્રનું પણ ઉચ્ચારણ કરવાનું છે. જો તમે આટલું કરશો તો તમને સંપૂર્ણ માઘ સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જશે. બધા જ લોકો આ અવસર ચૂકતા નહીં. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.